બનાસકાંઠાના દાતા ખાતે બનાસ ડેરીનું સીડ બોલ ફોર ગ્રીન વોલ મહાઅભિયાન યોજાયું। ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ અભિયાનનો પ્રારંભ કરાવ્યો। સતત 6ઠ્ઠા વર્ષે યોજાયેલા અભિયાન હેઠળ ડ્રોનથી પર્વતીય વિસ્તારોમાં સીડ બોલનું પ્રસારણ કરી અરાવલીને હરિયાળીથી સમૃદ્ધ બનાવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો। બનાસકાંઠાના દાંતા તાલુકાની અરાવલીની ગોદમાં આજે હરિયાળીના નવા ઇતિહાસની શરૂઆત થઈ છે। બનાસ ડેરી દ્વારા સતત 6ઠ્ઠા વર્ષે યોજાયેલ સીડ બોલ ફોર ગ્રીન વોલ મહાઅભિયાનને વિશાળ જનસમર્થન મળ્યું। આ અભિયાન માત્ર વૃક્ષારોપણ સુધી મર્યાદિત નથી, પરંતુ આવનારી પેઢી માટે હરિયાળું અને પર્યાવરણ મૈત્રી ગુજરાત નિર્માણ કરવાનો સંકલ્પ છે। આ સમગ્ર અભિયાન ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી તેમના માર્ગદર્શન હેઠળ ગ્રીન અરાવલી અભિયાનને નવી દિશા મળી રહી છે। અંબાજી પાછા ગામેથી સીડ બોલ પ્લાન્ટેશનનો પ્રારંભ કરાવી તેમણે પર્યાવરણ સંરક્ષણને જન આંદોલન બનાવવાનો સંદેશ આપ્યો। ખાસ વાત એ છે કે પર્વતીય અને દુર્ગમ વિસ્તારોમાં ડ્રોન ટેકનોલોજી દ્વારા સીડ બોલ બ્રોડકાસ્ટિંગ કરવામાં આવશે, જેથી જ્યાં માનવ પહોંચ મુશ્કેલ છે ત્યાં પણ હરિયાળી પહોંચશે। બનાસ ડેરીએ અત્યાર સુધીમાં 1 કરોડથી વધુ સીડ બોલનું વાવેતર કરી પર્યાવરણ ક્ષેત્રે અનોખો માઇલસ્ટોન સ્થાપ્યો છે। આ પહેલ એ માત્ર વૃક્ષો ઉગાડવાનો પ્રયાસ નથી, પરંતુ અરાવલીની જૈવ વિવિધતા જાળવવા, વરસાદનું સંતુલન વધારવા, ભૂગર્ભ જળસ્તર વધારવા અને કુદરતી સંપત્તિના સંરક્ષણ માટેનું દ્રઢ પગલું છે। શંકર ચૌધરીના નેતૃત્વમાં બનાસ ડેરી આજે માત્ર દેશની અગ્રણી સહકારી ડેરી નથી, પરંતુ સામાજિક જવાબદારી અને પર્યાવરણ સંરક્ષણમાં પણ પ્રેરણાદાયી મોડેલ બની રહી છે। હરિયાળી માટેનો આ સંકલ્પ આવનારી પેઢીને સ્વચ્છ હવા, સમૃદ્ધ કુદરત અને વધુ હરિયાળું ગુજરાત આપવાની દિશામાં એક મહત્વપૂર્ણ પ્રયાસ છે। ગ્રીન અરાવલી અભિયાન હવે માત્ર એક કાર્યક્રમ નથી, પરંતુ પ્રકૃતિ પ્રત્યેની જવાબદારી અને જનભાગીદારીનું જીવંત પ્રતીક બની રહ્યું છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ।